હલો. યસ સર. હા, કેવાય કેવાય. શા માટે કહેવાય? કારણ કે આપણે શરૂઆતમાં મળીએ છીએ એટલા માટે. ખાલી એ જ એક કારણ નથી. શરૂઆતમાં તો તમે સવારે મળતા હોય તો ગુડ મોર્નિંગ કહો છો, પણ સાંજ ના સમયે બપોર પછી લગભગ 5 વાગ્યા પછી જો તમે મળતા હોય તો તમે ગુડ ઇવનિંગ થી શરૂઆત કરો છો. પછી ભલે રાતના 9 વાગ્યા હોય. અંગ્રેજો જ્યારે મળે છે રાત્રે, આપણા કોન્સેપ્ટ પ્રમાણે એ લોકો રાત્રે મળે તો પણ મળતી વખતે ગુડ ઇવનિંગ કહે છે. Your device is ready to pair. એક કારણ કદાચ એવું હોઈ શકે એનું કે ઇંગ્લેન્ડમાં ઉનાળાના સમયમાં રાતના 9 વાગે સૂરજ આથમતો હોય છે. હવે રાતના 9 વાગે સૂરજ આથમતો હોય એમના માટે તો ડેફિનેટલી ઇવનિંગ જ છે ને. આ પણ એક કારણ છે, કેમ કે ઇંગ્લિશ એ મૂળ ભાષા તો ઇંગ્લેન્ડની છે. અને ઇંગ્લેન્ડમાં મેં કહ્યું એમ ઉનાળાના સમયમાં 9 વાગે મને વધારે એટલે ખબર છે કે મારા મોટા ભાઈ ત્યાં છે. એ વાત કહેતા હોય કે અમુક સમય ત્યાં જે ઓગસ્ટ મહિનો ને હોય તો ઘણું લેટ સનસેટ થતો હોય. એટલે એ પણ એક કારણ છે. એનીવે, આજે અંગ્રેજી શિક્ષણ માટે મેં એક બુક લખી છે. એ બુકના 3 ટ્રેક તમને મેં રવિના મારફત મોકલી આપે. નૂર ઇંગ્લિશ ગ્રામર નામનું મારું અંગ્રેજીનું પુસ્તક છે. અને એ પુસ્તકનું એક પ્રસ્તાવના એટલે કે પ્રિફેસ મેં તમને આજે મોકલ્યું હતું. અને ચેપ્ટર નંબર 1 અને 2 એમ 2 ચેપ્ટર પાછા તમને મોકલી આપ્યા હતા. હેતુ એનો એ હતો કે તમે જો અગાઉથી જોઈ લો તો આપણે જ્યારે ભણવા બેસીએ છીએ ત્યારે થોડું વધારે તમને સમજાય અને વધારે આપણે બધાને કમ્ફર્ટેબલ. તો તમારામાંથી કેટલાએ ખરેખર એ મારા ચેપ્ટર્સ અને પ્રિફેસ વાંચ્યું હતું? ખાલી તમે 9 થી 10 અહીંયા રાત્રે ભણવા બેસો એટલું જ પૂરતું નથી. જો તમે બધાએ કીધેલું કામ પૂર્વ તૈયારી કરી હશે તો આપણું કામ વધારે સક્સેસફુલ થશે, બાકી વેટ. મેં ખાસ કેવડાવ્યું હતું, રવિએ મેસેજ મૂક્યો જ હશે કેમ કે ગ્રુપમાં હું નથી એટલે મને ખબર નથી, પણ મારી સૂચના પ્રમાણે એને અમલ કર્યો જ હોય. તમને લોકોને કહ્યું હશે કે આ બધું વાંચીને આવજો. જે હવે સર પહેલી વાત પૂછે તો એનો એ તમે માઇક ચાલુ કરીને જવાબ આપો ભાઈ. કોણે કોણે વાંચ્યા? આજે બે ચેપ્ટર મૂક્યા ને પ્રસ્તાવના 3 વસ્તુ મૂકી ગ્રુપમાં. જેણે વાંચ્યું હોય એ માઇક ચાલુ કરીને જવાબ આપો સાહેબને, એક એક વ્યક્તિ. અને સૂચના પણ વોઇસ મેસેજ મૂકી રવિભાઈ, બરાબર? 2 મિનિટ ઉપરનો મેસેજ હતો. કોઈ વાંચી છે? માઇક ચાલુ કરીને જવાબ આપો, હા કે ના, એટલું કહો. થોડુંક થોડુંક વાંચ્યું હતું ફર્સ્ટ ચેપ્ટરમાં. નામ બોલો, નામ બોલો એટલે સાહેબને ખ્યાલ આવે. નીલ. નીલ નીલ ગાંધી બોલે છે આશિકભાઈ. નીલ ગાંધીએ થોડુંક થોડુંક વાંચ્યું હતું. કેમ થોડુંક થોડુંક જ વાંચ્યું? મોકલ્યું તો રવિભાઈએ બપોરે ઘણું વહેલું મોકલ્યું હતું. હા, 10 વહેલું 12 હતું. 12 વાગ્યાની હા, આસપાસ છે. એટલે તમારી હા, પાસે પૂરતો સમય હતો. બટ સાથે એકચ્યુઅલી હું કોલેજ પણ ભણું છું એટલા માટે થોડોક ટાઈમ કોલેજમાં નહોતો. મળતો મોર્નિંગ શિફ્ટમાં હશે ને કોલેજ? નહીં નહીં, આફ્ટર મતલબ બપોરનો ટાઈમ છે. આફ્ટરનૂન ટાઈમ છે. હા. એનીવે, પણ સૌએ આ વાતનું ધ્યાન રાખવું. અને આજ તો કેસ એવો હતો કે આજે ને આજે તમને ફાઇલ મોકલીને વાંચવાનું કહ્યું હતું. હવેથી આપણે એ કામ વેલ ઇન એડવાન્સ કરીશું. એટલે કે મંગળવારનો આપણો ક્લાસ હોય તો આ મંગળવાર જાય પછી 1-2 દિવસમાં જ તમારી સાથે ફાઇલ્સ બધી શેર કરીશું, જેથી કરીને તમને એ જોવાનો પૂરતો ટાઈમ મળે. 1-2 ચોખવટ કરી દઉં. પહેલી વસ્તુ તો મારી બુકના બધા જ ચેપ્ટર એ વર્ડ ફાઇલ્સ છે, માઇક્રોસોફ્ટ વર્ડમાં બનાવેલી ફાઇલ્સ છે. કોમ્પ્યુટરથી વાંચો તો બહુ કમ્ફર્ટેબલ રહે. મોબાઈલથી વાંચવા માટે કમ્ફર્ટેબિલિટી ઓછી છે. તેમ છતાંય મારું સજેશન એવું છે કે ટેક્સ્ટ ફ્રીડમ નામનો સોફ્ટવેર જો તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ્ડ ન હોય તો એને ઇન્સ્ટોલ કરી અને એના મારફત તમે જો આ વર્ડ ફાઇલ વાંચશો તો પેરેગ્રાફ બાય પેરેગ્રાફ વાંચવાની એમાં સ્વાઇપથી જોગવાઈ છે. તમે લેફ્ટ ટુ રાઈટ સ્વાઇપ કરો એટલે આખો પેરેગ્રાફ એ વાંચી દે. પછી એ પેરેગ્રાફ એક લીટીનો હોય, અડધી લીટીનો હોય કે પછી
10-12 લીટીનો હોય, ગમે તેટલો હોય, પણ સળંગ વાંચી દે. એટલે ટેક્સ્ટ ફ્રીડમ મને એવું લાગ્યું છે કે વર્ડ ફાઇલ વાંચવા માટે બીજો કોઈ કમ્ફર્ટેબલ સોફ્ટવેર આપણા મોબાઈલ માટે નથી. ગૂગલ ડોક્સ છે, જેમાં વાંચવું સહેજ પણ કમ્ફર્ટેબલ નથી. બીજા કદાચ કોઈ સોફ્ટવેર હશે, કદાચ વર્ડ છે, વર્ડમાં પણ નથી વંચાતું, ડોક્સમાં પણ નથી વંચાતું. એટલે એ મારા ચેપ્ટર્સ તમારે જો વાંચવા હોય, હાજી, તમારે વાંચવા હોય તો ટેક્સ્ટ ફ્રીડમ એ બેસ્ટ આઈડિયા છે. સર મેં એમાં વર્ડ ફાઇલ, હા બસ બરાબર છે. એટલે ટેક્સ્ટ ફ્રીડમ જેટલું કમ્ફર્ટેબલ, કેમ કે સ્પેશિયલી ફોર ધ વિઝ્યુઅલી ઇમ્પેર્ડ એ સોફ્ટવેર ડેવલપ થયો છે અને હજી પણ વધુ એ લોકો એને વધારા કરતા જાય છે. એટલે એ સોફ્ટવેરની મારફત તમે વાંચશો તો વધારે સારું પડશે. બીજી વાત એ ચોખવટ તમને કરવાની કે તમે લોકો ઘણા બધા 12 પાસ છો, બલકે બધા જ 12 પાસ છો અને કેટલાક યુનિવર્સિટી સ્ટુડન્ટ્સ છો, કોલેજ કરો છો, ગ્રેજ્યુએટ થઈ ગયા હશો, એવા પણ વિદ્યાર્થીઓ આ ગ્રુપમાં જોડાયા હશે. પણ આપણે અંગ્રેજી શીખવાનું છે, એનો જો આપણે એક આઉટલાઈન દોરી દઈએ તો બેઝિક થી શીખવાનું છે. પહેલી વાત તો સાવ એકડે એકથી શીખવાનું છે. શરૂઆતના ચેપ્ટર્સમાં આપણે ઝડપ કરી શકીએ, કેમ કે સાવ સિમ્પલ કોન્સેપ્ટ છે. આગળ જઈને જેમ જેમ કઠિન આવતું જશે એમ આપણી સ્પીડ ઘટે, એ બહુ સ્વાભાવિક છે. અત્યારે ચેપ્ટર પ્રમાણમાં નાના હોય અને પછી ચેપ્ટર્સ પણ મોટા હોય એમ પણ બનશે. એટલે અત્યારે આપણે દર અઠવાડિયે 2 ચેપ્ટર સોલ્વ થઈ જાય એવી ટ્રાય કરીશું. દરેક ચેપ્ટર જો તમે થોડું ઘણું આજે વાંચ્યું હોય તો મેં એકડે એકથી અંગ્રેજી શીખવાનું હોય એવી રીતે સિવાય કે એમાં આલ્ફાબેટ્સ અને આલ્ફાબેટ્સને આધારે આપણા ગુજરાતી અક્ષરો કેવી રીતે લખવા, ગુજરાતી અક્ષરોને અંગ્રેજીમાં કેવી રીતે લખવા, એ વાત મેં નથી કરી. દાખલા તરીકે ખ કરવો હોય તો કે HA કરવો પડે છે, આવું બધું મેં અંદર નથી શીખવાનું. પણ કદાચ એવી જરૂર નથી, 2 કારણસર. એક તો તમે 12મા ધોરણ સુધી અંગ્રેજી ભણીને આવ્યા છો, એટલે એટલી બધી જરૂર ન પડે. એમાંય કચાશ હોય છે, હું જાણું છું, પણ તેમ છતાંય એ બધું એટલું બધું કરવા રહીએ તો આપણી પાસે વખત થોડો ને વેહ જાજા, અમારા કાઠિયાવાડમાં એમ કહેવાય. કેમ કે તમે બધા જે તૈયારી કરો છો એ સરકારી ભરતી માટેની તૈયારી કરો છો, ભરતી દોડીને આવવાની છે અને આપણી પાસે એટલો બધો ટાઈમ નથી. એટલે એટલું ઝીણવટથી શરૂઆતથી આપણે નહીં ભણીએ. પણ મેં જે ટુબીના રૂપથી શરૂઆત કરી છે, આજે તમે જોયું હોય, તમે બધા બ્લાઇન્ડ સ્કૂલમાં ભણ્યા હોય એટલે મોટે ભાગે એવું બન્યું છે કે બ્લાઇન્ડ સ્કૂલમાં અંગ્રેજી ખૂબ નિગ્લેક્ટેડ હોય છે. અમદાવાદ સિવાયની સ્કૂલોમાં મેં ક્યાંય અંગ્રેજીનું શિક્ષણ સારું થતું હોય એવું જોયું નથી. અમદાવાદમાં કંઈ બહુ સારું છે એમ હું નથી કહેતો, હું કોઈની ટીકા પણ નથી કરતો, પણ જે મારો જાત અનુભવ છે એ મુજબ હું કહું તો અંગ્રેજીનું શિક્ષણ બ્લાઇન્ડ સ્કૂલમાં ઘણું નબળું થયું છે. અને જે નાના સેન્ટર્સની સ્કૂલો છે એમાં તો ખૂબ જ નિગ્લેક્ટેડ છે, એ મને ખબર છે. એટલે તમે લોકો થોડું ઘણું જાણતા હોય તો પણ એ સહન કરજો, હું શરૂઆતથી શીખવાડું છું એ વાત છે. અને એમ પણ બને કે તમને પોતાને એમ લાગતું હોય કે મને ઘણું બધું આવડે છે, પણ એઝ અ મેટર ઓફ ફેક્ટ તમને નાની નાની વાતમાં ભૂલો પડતી. તો જો આપણે શરૂઆતથી શીખીશું તો જે નાની નાની ભૂલ, શરૂઆતના તબક્કાની જે તમારી નાની નાની ભૂલો છે, એ ભૂલો જો સુધરતી જશે તો પાયો મજબૂત થશે. પાયો મજબૂત થશે તો આપણે જે મંજિલ સુધી પહોંચવું છે એ મંજિલ સુધી સારી રીતે આપણે. આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તમારે જે પરીક્ષા દેવાની છે એના પેપર્સની આગળ જઈને ચર્ચા કરીશું. પણ અત્યારે આપણે જે વાત કરવાની છે બેઝિક ગ્રામર્સની, ગ્રામેટિકલ ફોર્મ્સની કરવાની. એટલે તમે જોયું હશે કે આજે મેં તમને પહેલું ચેપ્ટર જે મોકલ્યું હતું એ પહેલા ચેપ્ટરમાં ટુ બી ક્રિયાપદના રૂપની આપણે વાત કરી. ટુ બી ક્રિયાપદનું રૂપ, ટુ બી એટલે હોવું અને થવું, પણ એના રૂપો કયા કયા છે અંદર તમે વાંચ્યા હોય તો તમને ખબર હશે. દાખલા તરીકે હું છું કેવું હોય તો આપણે આઈ સાથે કયું ટુ બી નું રૂપ લઈએ છીએ? એમ લઈએ છીએ. એટલે કે ટુ બી ના રૂપ છે એમ, આર અને ઇઝ.
અને એને આપણે આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, ધીસ, ધેટ અને ધોઝ સાથે આપણે ગોઠવવાના છે. આ સૌથી પહેલાનો પાયાનો મુદ્દો. આઈ સાથે એમ આવે એટલે આઈ એમ થયું. આપણે બોલવા માટે આઈ એમ બોલીએ છીએ. એકચ્યુઅલી અંગ્રેજીમાં આઈ એમ, જો કે સ્પોકનની વાત છે. આપણે અત્યારે તો વધારે બેઝિકની વાત કરીએ છીએ એટલે સ્પોકનની વાતો કઈ જાજી નહીં કરીએ. પણ તમારી જાણ ખાતર અંગ્રેજો આઈ એમ એવી રીતે બોલતા નથી. આઈ અને એમ બંને જોડાયેલા હોય એવી રીતે આઈમ એવી રીતે બોલતા હોય છે. એટલે આઈ એમ એ તો આપણું ગુજરાતીકરણ છે. પણ અત્યારે એનાથી બહુ કઈ તકલીફ નથી આપણને, કેમ કે આપણો ટાર્ગેટ છે પેલી પરીક્ષા માટેની તૈયારી. ક્યાંય પરીક્ષામાં બોલવાનું તો તમારે છે નહીં બોલવાનું છે, તો રાઇટર ના કાન સુધી પહોંચે એટલું જ તે, અને એને સમજાય એટલી ક્લેરિટીની જ આપણે જરૂર છે. એટલે એમાં કઈ બહુ ચિંતા નથી. પણ આઈ એમ છે, હું છું. વી સાથે કયું ટુ બી નું રૂપ આવશે? આર, વી આર. વી આર આવશે. યુ સાથે શું આવશે? આર. પણ યુ એક વચન ને બહુવચન બંનેની વાત છે ને. સામે વાળો જો એક જ હોય તો આપણે યુ ઇઝ કહેવું પડશે, નહીં આર નહીં કેવું પડે? આર જ આવશે સર. યા ઓકે, તો આ એક અપવાદ છે કે યુ આર એ એક વચન હોય કે બહુવચન હોય, નાનો હોય કે મોટો હોય. તમે જો આપણે ગુજરાતીમાં નાનો હોય તો તું કહીએ, મોટા હોય તો તમે કહીએ, એક વચન હોય તો તું કે તમે બંને ચાલે. નાના મોટામાં આપણે ફેર છે, આપણી ભાષામાં બંને અલગ છે. અલબત્ત બહુવચન હોય તો નાના હોય કે મોટા હોય આપણે તમે કહીએ. પણ અંગ્રેજીની વાત કરીએ તો એ બધા માટે યુ આર છે. યુ આર. આમ તો આર તમને ઘણા બધાને ખબર હશે કે આર એ ર જે આપણે ગુજરાતીનો બોલીએ છીએ, ઇંગ્લિશમાં એકચ્યુઅલી ર છે, ર નહીં, ર આર. આ તો તમારી જાણ ખાતર, તમે નહીં બોલી શકો કે ન બોલો તો અત્યારે કઈ કોઈ તકલીફ નથી, જ્યાં આપણે કોમ્પિટિટિવ પરીક્ષાનો સવાલ છે. બાકી એકચ્યુઅલી યુ આર, આઈ એમ, વી આર, યુ આર, યુ આર. અને એના ટૂંકા રૂપો છે, પછી ક્યારેક વાત કરીશું. પછી તે છે કેવું હોય. જો આઈ એમ અને વી આર એ પહેલો પુરુષ એકવચન અને બહુવચન થયા. યુ આર અને યુ આર એ બીજો પુરુષ એકવચન બહુવચન થયા. ત્રીજા પુરુષ એકવચનમાં શું આવે છે કેશો પણ? ધે આર, તેઓ. દે આર. ત્રીજો પુરુષ ઇઝ આવશે, he, ઇઝ she અને it જે કહે છે એની વાત સાચી છે. ઇઝ આવશે. ત્રીજા પુરુષ એક વચનમાં આપણી પાસે ઇંગ્લિશમાં ત્રણ શબ્દો છે. He, she અને it. અને ત્રણેય સાથે આપણે is મૂકીએ. ઇઝ આવશે. હા ઇઝ Yeah. આવશે સર. હા He is, she is અને it is. હવે he is, she is અને it is માં ફેર શું છે? સર મેં સમજાવું. હા, જરૂર. હી એટલે કે આપણે છોકરાઓ માટે યુઝ થાય છે, મતલબ મેલ માટે હી વપરાય છે. પછી ફિમેલ બરાબર. માટે she છે, અને કોઈ વસ્તુ, પ્રાણી કે એવી કોઈક વસ્તુ હોય તે માટે ઈટ વપરાય છે. બિલકુલ બરાબર છે. he એ પુલ્લિંગ છે, she એ સ્ત્રીલિંગ છે, અને it એટલે માણસ સિવાય તમામ માટે આપણે it એક વચનમાં વાપરીએ છીએ. આ એક વચનના રૂપ છે, એ ખાસ ભાર દઈને સમજો. ત્રણેય રૂપો છે એ એક વચન, અને ઇટ ઇઝ છે એ માણસ સિવાય ગમે તે હોય, પ્રાણી, પક્ષી, વસ્તુ, વનસ્પતિ, કોઈ વિચાર, આ તમામ વસ્તુ માટે આપણે ઇટ. ઇટ્સ અ ફોલ્સ આઈડિયા આપણે એમ પણ કહી શકીએ ને. ઇટ્સ અ કમ્પ્યુટર, ઇટ્સ અ કાઉ, ઇટ્સ અ પીકોક, ઇટ્સ અ નીમ ટ્રી. બરાબર ને? પ્રાણી, પક્ષી, વસ્તુ, વનસ્પતિ ને વિચાર, આ પાંચેય વસ્તુ માટે આપણે એક હોય તો ઇટ લઈએ, પુલ્લિંગમાં એક હોય તો હી લઈએ, પછી પુલ્લિંગ એ નાનો છોકરો હોય તો ભલે ને મોટો ડોસો હોય તો ભલે અમારા જેવો. એ બધા માટે પુલ્લિંગ હોય તો હી, સ્ત્રીલિંગમાં શી, ગમે તે એજ હોય, અને ઇટ આ મનુષ્ય સિવાય કંઈ પણ હોય. મેં 5 કેટેગરી એની બતાવી તમને. એ બધામાં આપણે ઇટ ઇઝ એવી રીતે કહીશું. આ બધાનું બહુવચન ધે આર છે. હમણાં તમે જે ધે કહેતા હતા એ એક વચન નહીં, પણ એ બહુવચન છે. ને બહુવચન કોનું? જાજા પુરુષ હોય તો પણ
જાજી સ્ત્રીઓ હોય કે જાજી છોકરીઓ હોય તો પણ, અને જાજા પ્રાણી, જાજા પક્ષી, જાજા વૃક્ષો, વનસ્પતિ, જાજા વિચારો, એ તમામ બાબતો માટે બહુવચનમાં they are એવું કહીએ. એ પછીના બીજા રૂપો જો મેં કોઠામાં આપ્યા છે, તમે અમારી ફાઇલ જોજો. ચેપ્ટર નંબર 1 માં આજે જેણે અભ્યાસ નથી કર્યો કાલે કરી જોજો. આપણે અત્યારે વિચાર કરીએ છીએ. પછી આગળ છે ધીસ ઇઝ અને ધીઝ આર. આ બંનેનું મેં ગુજરાતી અંદર આપેલું છે આ છે. કોના માટે આવશે ધીસ ઇઝ અને ધીઝ આર? કહેશો કોઈ? ધીસ ઇઝ અને ધીઝ આર કોના માટે આવશે? બહુવચન. ધીઝ ઇઝ એ એક વચન માટે છે ને ધીઝ આર નજીક વસ્તુ ઘણી બધી હોય તો ધીઝ આર વપરાય. વસ્તુ હોય તો, નજીક હોય તો, બહુવચનમાં હોય તો ધીઝ આર વપરાય, અને એક વચન હોય તો ધીસ ઇઝ વપરાય. એમ કેવું છે ને? હા. પણ તમારી પાસે 2-4 છોકરાઓ ઉભા છે, 2-4 છોકરીઓ ઊભી છે, તો એના માટે તો નહીં વપરાય. ના. Those વપરાશે. ધીસ ઇઝ અને ધીઝ આર એને કોઈ લિંગની બાધ્યતા નથી. એટલે કે એ તમામ લિંગમાં પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે અન્યત્ર એ બધામાં ચાલશે. ધીસ ઇઝ તમે કહો એ એક વચન છે, એ પુરુષ હોય, સ્ત્રી હોય કે વસ્તુ, વનસ્પતિ વગેરે જે કંઈ હોય એ એક હોય અને નજીક હોય. આ નજીકમાંથી છે. ધીસ ઇઝ અને ધીઝ આર એ નજીકની વસ્તુ, વ્યક્તિ, વનસ્પતિ આ બધા માટે. એને કોઈ લિંગનું બંધન નથી. જેવી રીતે હી માત્ર પુલ્લિંગમાં આવે, શી સ્ત્રીલિંગમાં આવે, અન્ય માટે ઇટ આવે એક વચનમાં. એવી રીતે ધીસ ઇઝ એ એક વચન હોવા છતાં એને કોઈ લિંગની બાધ્યતા નથી. એ તમામ લિંગ સાથે સમાન રીતે વપરાય છે. અને જાજી બહુવચનમાં તમામ લિંગ સાથે વપરાશે ધીઝ આર. એને કોઈ લિંગનું બંધન નથી. જોયું ને? આપણે જે હું તમને કહેતો હતો કે તમને એમ લાગે કે આ તો બધું આવડે એમ, સાહેબે આ શું પેલા ચેપ્ટરમાં ધીઝ આર થી આ શું શરૂ કર્યું એમ. પણ આ જે નાની નાની કચાશ હોય છે ને એને આપણે દૂર કરતા જવાનું છે. તો એક વચન ને બહુવચન, નજીકની વસ્તુ, વ્યક્તિ, વનસ્પતિ, બરાબર છે, એ બધા માટે ધીસ ઇઝ એક વચન ને ધીઝ આર બહુવચન છે. અને એવી જ રીતે ધેટ ઇઝ અને ધોઝ આર એ બે છેલ્લા રૂપો છે. ક્યાં વપરાશે? વસ્તુ દૂર હોય એક વચનમાં તો ધેટ ઇઝ, અને વસ્તુ દૂર હોય અને બહુવચનમાં હોય તો એ ધોઝ આર. ફરી આપણે સુધારો કરીએ. ખાલી વસ્તુ નહીં, વ્યક્તિ, કોઈ બી. હા. યસ યસ, એ તમામ માટે. જેવી રીતે ધીસ ઇઝ અને ધીસ આર ને લિંગનું બંધન નથી, એવી રીતે ધેટ ઇઝ અને ધોઝ આર ને પણ લિંગનું કોઈ બંધન નથી. એ પુલ્લિંગ, સ્ત્રીલિંગ કે અન્ય તમામ માટે વપરાશે. એટલે ધેટ ઇઝ એક વચન છે પણ એ દૂર હોય એના માટે છે, અને ધોઝ આર એ બહુવચન છે, એ દૂર હોય એના માટે. ઓલરાઈટ, મેં મારા ચેપ્ટરમાં રૂપો આપ્યા પછી કેટલાક અગત્યના મુદ્દાઓ અંદર આપ્યા છે. તમને ખબર હશે, જોયું હશે, જેને જોયું હોય એને ખબર હશે કેટલા મુદ્દા આપ્યા છે. એમાં નોંધ કરીને મેં આપી છે. નોંધ એક છે, સંચાર કરીને મેં આપી. બરાબર છે? એમાં ઘણા બધા આ જે કેટલીક બાબતો મેં અત્યારે ચોખવટ કરી. આ એક બીજી બાબત પણ તમને કહી દઉં. આપણે એમ કહેતા હોઈએ છીએ કે અમે અને આપણે, એ બંને માટે અંગ્રેજીમાં કયા શબ્દો છે? વી આર. અમે અને આપણે માટે વી, અમે અને આપણે માટે ખાલી વી, પણ અમે છીએ અને આપણે છીએ કેવું હોય તો વી આર. we and us. હવે એ મને કહો કે આપણે અને અમે માં ડિફરન્સ શું? Hello sir. હાજી કે આપણે એટલે એવી રીતે ધારો કે વી માટે જે વપરાય છે, બરાબર, આપણે અત્યારે ભેગા થયા છીએ અને આપણે એમ કેવું હોય કોઈને કે વી આર લર્નિંગ ઇંગ્લિશ, ત્યારે વી વપરાય. અને દાખલા તરીકે તમે હમણાં જે રીતે પૂછ્યું હતું, બરાબર,
તો પૂછ્યું હતું કે એની કોઈ જે પેલું ચેપ્ટર જે છે વાંચ્યા હતા, એમાંથી અમારામાંથી કોઈ કહે કે અમે નથી વાંચ્યા, એટલે ત્યાં અમેની જગ્યાએ અસ વપરાય. અસ ના વપરાય. અચ્છા અસ તો વપરાવાનું જ નથી. આપણે વી ની જ વાત કરીએ છીએ અત્યારે. અચ્છા, હા હા વી હાલો. વપરાય. અમે નથી વાંચ્યા. વી ની. હા, હા, હાલો બીજું સર. કોણ કહે છે? એમ આઈ રાઈટ સર? હાજી. હા. હા, હા સર, કયો, હા કયો. હું એવું કહું છું કે એ હા. વી વી એટલે મીન્સ કે અ, બે કે ચાર જે વ્યક્તિ હોય બરાબર, તો એમ કે અમે છીએ, અને જો ચાર કે તેથી વધારે વ્યક્તિઓ હોય તો આપણે એવું કહી શકાય. ગુજરાતીમાં બંને વસ્તુ અલગ છે. અંગ્રેજીમાં બંને વસ્તુ એક જ છે. પણ બંને શું વસ્તુ છે એ તમારા દિમાગમાં સ્પષ્ટ નથી. તમે કેટલાક કોશિશ કરે છે, કદાચ એના મનમાં વાત ક્લિયર હોય પણ એક્સપ્રેશન નથી થઈ શકતી, એટલે કે તમે વ્યક્ત નથી કરી શકતા ખરેખર આ બંને વચ્ચે ડિફરન્સ શું છે. હું તમને સિમ્પલ ભાષામાં સમજાવી દઉં કે બોલનાર વ્યક્તિ સાંભળનારનો સમાવેશ ન કરે તો અમે, દાખલા તરીકે હું છું, રવિ છે અને દામજીભાઈ છે, અમે બધા શિક્ષકો છીએ, બરાબર? તમે બધા વિદ્યાર્થીઓ છો, બાકીના છો, આ જેટલા જોડાયા છો, હમણાં કેટલો સંખ્યા દીકરીએ મને કીધેલી, હું ભૂલી ગયો ભાઈ. પણ એ તમે બધા વિદ્યાર્થીઓ છો, તો તમને બાદ ન કરી, તમને બાદ રાખી અને અમે અમારા 3 પૂરતી વાત કરીએ કે અમે તમને મદદ કરવા માંગીએ છીએ, તો અમે છીએ એટલે હું, રવિ ને દામજીભાઈ, અમે બોલનારા જ. અને જ્યારે આપણે કહીએ કે આપણે દર મંગળવારે રાતના 9 વાગે મળીશું એમ કહીએ, તો અમે એટલે તમે ને હું, બધા જ બોલનાર ને સાંભળનાર બંને. જ્યારે આપણે કહીએ છીએ ત્યારે બોલનાર ને સાંભળનાર બધાનો સમાવેશ થાય છે, અને અમે કહીએ ત્યારે બોલનાર જ તે પોતાની વાત કરે છે, સાંભળનારનો એમાં સમાવેશ થતો નથી. બરાબર છે ને? તમે કદાચ થોડું ઘણું આવું કહેવા માંગતા હતા પણ તમે કહી નહોતા શકતા સ્પષ્ટ રીતે. વાત આ છે, અમે અને આપણે વચ્ચે આ ડિફરન્સ છે. એ ગુજરાતીમાં છે પણ ઇંગ્લિશમાં તો એમાં કોઈ એવો કોઈ તફાવત છે નહીં. બંને માટે એક જ સરખું વી અને વી સાથે આર એવું વપરાય. બરાબર છે? હવે તમે જોશો કે આ રૂપો આપીને એની તમામ ખાસિયતોની વાત કરીને મેં એના નમૂનાના ઉદાહરણો નીચે આપેલા છે, ખાસા બધા. બરાબર ને? કેટલા આપ્યા છે? હું જોઉં. ઘણા આપ્યા છે. ઘણા આપ્યા છે. કેટલા છે? 28 ઉદાહરણો મેં આપ્યા છે. જે રૂપોની આપણે વાત કરી એ બધા રૂપોને ઇન્ક્લુડ કરીને એ બધા કોન્સેપ્ટને ક્લિયર કરવા માટે ઉદાહરણ તરીકે તમને 28 વાક્યો મેં આપ્યા છે, અને તમામનું નીચે ગુજરાતી આપ્યું છે. એટલે તમે એ પ્રેક્ટિસ કરજો. ઓકે. અને એની નીચે મેં દરેક ચેપ્ટરના નીચે એક્સરસાઇઝ આપી છે, જેમાં એક્સરસાઇઝમાં ગુજરાતી વાક્યોનું તમારે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. આ સિમ્પલ એક્સરસાઇઝ, પણ આ સિમ્પલ હોવા છતાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણને બધાને જે તકલીફ પડે છે ને ગુજરાતીઓને, આપણે સેકન્ડ લેંગ્વેજ શીખીએ છીએ એ શીખી લઈએ, પણ જ્યારે વાક્ય બનાવવું હોય ને ત્યારે વાક્ય નથી, તો પછી શીખ્યું કામનું નહીં ને. જે વસ્તુ તમે શીખ્યા છો એ સમય આવે જો કામ ના આવે તો પેલો સંસ્કૃતનો શ્લોક છે ને, ઉત્પન્નેષુ ચકાર્યેષુ નસા વિદ્યા ન તદ્ધનમ. બરાબર ને? જ્યારે જરૂર પડે ત્યારે કામ ના આવે તો શું કામનું? તો આપણે એક જ વાત રાખી છે, ગુજરાતીનું અંગ્રેજી કરવાનું છે. જો આ તમે સફળ રીતે કરી તો મને લાગે છે કોઈ જાતની તકલીફ ના પડે. આટલા બહુ જાજા વર્ષો ભણાવ્યા પછીનો મારા અનુભવનો નિચોડ છે કે ગુજરાતીનું અંગ્રેજી જો તમે કરી દો ને તો બસ જંગ જીતો. એટલે બધા જ ચેપ્ટરમાં મારી એક્સરસાઇઝ રૂપે મેં બસ આ જ વાત આપી છે, ગુજરાતીનું અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરવાનું છે. પહેલા ચેપ્ટરમાં પણ 50 વાક્યો છે, બીજામાં પણ 50 વાક્યો છે. ચાલો આપણે જોતા જઈએ. જેના પોતાના ઘરે અવાજ ના આવતો હોય, બિલકુલ શાંતિ હોય, એ લોકો અત્યારથી અનમ્યુટ થઈ જશે તો ચાલશે. મને તમારે ટ્રાન્સલેશન કરી આપવાનું છે. ઝડપથી આપણે કરતા જઈએ. 50 વાક્યો પહેલાના લઈ લઈએ તો પણ વાંધો નહીં. બરાબર છે? પહેલા ચેપ્ટરની એક્સરસાઇઝ મેં ખોલી છે મારા લેપટોપમાં.
અને પહેલું વાક્ય છે હું તમારો ભાઈ. અચ્છા, એ પેલા ચોખવટ કરી દઉં જરા કે આ જે રૂપો છે આઈ એમ, વી આર, યુ આર, ધીસ ઇઝ, ઇટ ઇઝ, ધે આર, ધીસ ઇઝ, ધીઝ આર, ધેટ ઇઝ અને ધોઝ આર. આના પછી આવે છે શું? તો મેં મારા ચેપ્ટરમાં જેણે વાંચ્યું હોય, કોઈએ આમ તો વાંચ્યું નથી, અમુક વ્યક્તિએ ખાલી એટલું કહે છે કે મેં થોડુંક જોયું છે, બાકી કોઈએ વાંચ્યું નથી. આજે હું તમારો વાંક નહીં કાઢું, કેમ કે આજને આજ મેં મોકલેલું છે. નેક્સ્ટ ટાઈમ આવું ન કરતા, તમે અગાઉથી તૈયારી સાથે આવજો, જેથી કરીને તમને લાભ થાય ને મને મજા આવે, તમને વધારે લાભ થાય. એક વખત જોઈ ગયા હોય ને પછી હું સમજાવું તો તમને વધારે ગળે એવું થશે. એટલે તમારા પણ સારું છે. આજે તમારો કોઈ વાંક નથી, કેમ કે આજે હજી બપોરે જ અમે મૂક્યું છે. તો આ ટુબીના રૂપો પછી આપણે મૂકવાનું શું હોય છે? મેં મારા ચેપ્ટરમાં કહ્યું છે કે 4 બાબતો આવી શકે. પહેલું તો નામ આવી શકે. દાખલા તરીકે હું મિસ્ટર હિરાની છું, તો હું એમ કહી શકું આઈ એમ મિસ્ટર હિરાની. રવિને હિન્દીને હું કહી શકું હી ઇઝ મિસ્ટર સેગલિયા, હી ઇઝ મિસ્ટર રવિ સેગલિયા, હી ઇઝ મિસ્ટર દામજીભાઈ હડિયલ, હી ઇઝ નેહા. આપણે બધાના નામ લઈ શકીએ. તો ટુબીના રૂપ પછી આઈ એમ થી મેં લીધું આઈ એમ મિસ્ટર હિરાની. મેં અટકથી જ વાત કરી તમારી સાથે, મારો પરિચય મેં અટકથી જ તમને આપ્યું. તો પેલું તો આપણે નામ લઈ શકીએ. બીજું શું કહીએ? સર્વનામ આવી શકે, બરાબર. જાતિવાચક નામ આવી શકે, બલકે જાતિવાચક નામ આવી શકે. આઈ એમ અ ટીચર, હું એમ છું. જો પહેલા મેં એમ કીધું કે આઈ એમ મિસ્ટર હિરાની, તો મિસ્ટર હિરાની એ વ્યક્તિવાચક નામ. બીજું આવે જાતિવાચક નામ આવી શકે. તો ટીચર એ જાતિવાચક નામ છે. તમને આ બધા 12મા ધોરણ સુધી ભણ્યા છો એટલે જાતિવાચક ને વ્યક્તિવાચક નામ તો ખબર જ હશે, હોવી જોઈએ, જે આખા સમૂહને લાગુ પડે. મારી શેરીના કૂતરાને કૂતરો કહેવાય ને તમારી શેરીના કૂતરાને કૂતરો કહેવાય, કેમ કે કૂતરો એ આખી જાતિને સંકેત કરતું નામ, આખી જાતિનો સંકેત કરતું નામ છે, એટલે જાતિવાચક નામ છે ને. તો પેલું તો એના પછી નામ આવે, બીજું આ જાતિવાચક નામ આવે. આઈ એમ મિસ્ટર હિરાની, આઈ એમ અ ટીચર, મિસ્ટર દેસાઈ ઇઝ અ ડોક્ટર. આપણે એવી રીતે કહી શકીએ, બરાબર છે. યુ આર, અને યુ આર કરીને તમારો પ્રોફેશન હું બતાવી શકું. યુ આર અ સ્ટુડન્ટ, એક હોય તો, અને બજાજા છો તો એમ કહું યુ આર સ્ટુડન્ટ. તો આ પણ કેમ શું કઈ મારામાં વિસલ કેમ વાગી? અવાજ તો આવે છે ને તમારામાં? કોઈકના ત્યાંથી ઘણો બધો અવાજ આવી રહ્યો છે. હેલો, હા સર, આવે છે અવાજ. હેલો, બેટરી હોસ્ટેલમાંથી અવાજ આવે. ભાઈ પંચાલ નિલેશ ને ત્યાંથી અવાજ વધારે આવે છે. પંચાલ નિલેશ, તમારો માઇક બંધ કરો. હેલો, આશિકભાઈ સંભળાય? અવાજ આવે જ તમારો હવે? આવે છે ને હવે? હા, ક્લિયર ક્લિયર. કઈ વચ્ચે તકલીફ થઈ હતી અને અવાજ આખો રીતે
બંધ થઈ ગયો હતો, એટલે ખાસ કંઈક ના, ના. વિસલ આવતી હતી મારા મોબાઈલમાં, ખબર નથી શું હતું. ના એટલે ભાઈ એક પંચાલ નિલેશ ના ઘરની વાતો ચાલતી હતી એ સંભળાતો એટલે બંધ કરે એમ. હા હા, ચાલો કરો Okay. તમે, વાંધો નહીં. ઓકે ઓકે. ભલે ભલે. તો આપણે જે વાત કરતા હતા એ કરતા હતા આપણે આની ટ્રાન્સલેશન ની વાત કરતા હતા. તો ટ્રાન્સલેશન આપણે કરતા જઈએ. પહેલું વાક્ય છે, અચ્છા નહીં સોરી, આપણે જે વાત કરતા હતા કૃતિના રૂપો પછી શું શું આવી શકે, તો પહેલી વાત કરી નામ, પછી બીજું જાતિવાચક નામ, પછી વિશેષણ આવી શકે. દાખલા તરીકે આઈ એમ હેપી, તો હેપી છે એ વિશેષણ છે. આઈ એમ એંગ્રી, એંગ્રી વિશેષણ છે, બરાબર છે. આઈ એમ કમ્ફર્ટેબલ, આઈ એમ અનકમ્ફર્ટેબલ, તો આ જે કમ્ફર્ટેબલ, અનકમ્ફર્ટેબલ, એંગ્રી, હેપી. મિસ્ટર દેસાઈ ઇઝ એફિશિયન્ટ, એફિશિયન્ટ એટલે કુશળ, તો એફિશિયન્ટ એ વિશેષણ છે, બરાબર છે. તો ટુ બી ના રૂપ પછી આ એક વિશેષણ આવે, ત્રીજા નંબરની વાત. અને ચોથું આવે પોઝિશન. પોઝિશન એટલે શું? કે હું મારા રૂમમાં છું, હું મારા ઘરે છું, હું સ્કૂલ પર છું, હું રેલવે સ્ટેશને છું, આવું તમારે પોઝિશન બતાવવી હોય તો પણ ટુ બી ના રૂપ પછી આવે. આઈ એમ એટ ધ રેલવે સ્ટેશન, આઈ એમ એટ માય હોમ, આઈ એમ ઓન ધ રોડ, રોડ પર હોય તો આ ચાર બાબતો ટુ બી ના રૂપ પછી આવી શકે, એ ખાસ ધ્યાનમાં રાખજો. એનીવે, આપણે ટ્રાન્સલેશન જોતા જઈએ હવે. આ ચાર બાબતોને ખાસ ધ્યાનમાં રાખીને તમે ટ્રાન્સલેશન કરજો. જો પહેલું છે, હું તમારો ભાઈ છું. લેપટોપમાં જોતો જોતો હું તમને બતાવું છું. આઈ એમ યોર તમારે મને બ્રધર. એનું I am your translation કરી brother. આપવાનું છે. જે કંઈ તમે કરી શકો, તમારામાંથી જે કરી શકે. આઈ એમ યોર બ્રધર. I am your brother. આઈ એમ યોર Brother. બ્રધર. Brother. બિલકુલ બરાબર છે. ચલો, આઈ એમ યોર બ્રધર. બીજું છે, અમે સારા નાગરિકો છીએ. We are good અમે people. We are We are good good. નાગરિકો માટે કયો શબ્દ છે? Citizen people. નાગરિકો માટે બહુ સાંભળેલો શબ્દ છે તમે તો. સિટીઝન્સ. Citizens, yeah. Citizens. તો વી આર ગુડ સિટીઝન. Good Good citizen. એક સાઈડ વાત બીજી કરી દઉં છું કે અંગ્રેજી જ્યારે તમે ભણો છો ત્યારે આપણે અહીંયા ગ્રામર લેશો એ વાત સાચી છે, પણ એકલા ગ્રામર થી કોઈ વાત પોસિબલ બનતી નથી. લેંગ્વેજ એ બે ડાયમેન્શનલ લર્નિંગ છે. પહેલું તમારે ગ્રામર ભણવું પડે છે અને બીજું વોકેબ્યુલરી. વોકેબ્યુલરી એટલે શબ્દ ભંડોળ. ગ્રામર છે એ ભાષાનું માળખું છે, એટલે એમ કહું કે હાર્ડ પિંજર છે, સ્કેલેટન. ખાલી હાર્ડ પિંજર થી માણસ જીવતો ના ગણાય ને, એની અંદર માંસ, મજ્જા, જીવ, લોહી, મસલ્સ, આ બધું જ હોય ત્યારે વ્યક્તિ બને છે, માણસ બને છે, જીવંત બને છે. તો ભાષા જીવંત એના વોકેબ્યુલરી થી થશે. આ જે ગ્રામર છે એ માળખું છે, હાર્ડ પિંજર છે. ખાલી હાર્ડ પિંજર થી તો કામ ચાલવાનું નથી, એટલે તમારે શબ્દ ભંડોળ પણ વધારવું પડશે. મેં મારા દરેક ચેપ્ટરમાં શરૂઆતમાં નાના નાના ચેપ્ટર હોવાથી વોકેબ્યુલરી તમારી પાયાની તમને આવડે એટલા માટે શબ્દાર્થ આપેલા પહેલા પાઠમાં છે, બીજામાં છે, એવા સતત આવશે કેટલાક ચેપ્ટર સુધી ને પછી પણ આવતા રહેશે. વિવિધ પ્રકારના શબ્દો મેં મારા ચેપ્ટરમાં આપેલા છે, એ તમારે પાકા કરી લેવાના, જેથી આ શબ્દ ભંડોળ પણ તમારું પાયાનું જેટલું જરૂરી છે એટલું. સામાન્ય રીતે 1000 શબ્દો તમને આવડતા હોય તો ઠીક કહેવાય, 2-2,500 આવડી જાય તો બહુ સારું. એટલે એટલા શબ્દો તમે યાદ કરી શકો અર્થ સાથે, એના સ્પેલિંગ સાથે તમને આવડે તો ભાષાનું તમારું કૌશલ્ય વિકસે. એટલે એ પણ કરતા જજો. આ સિટીઝન શબ્દ લો, તમારો સાંભળેલો છે, તમે તમારા જીભથી પણ બોલ્યા હશો અને છતાંય વાક્યમાં ના. હું કહેતો હતો ને કે ગુજરાતીનું અંગ્રેજી કરી દઈએ એ સૌથી વધારે જરૂરી હોય છે ને એમાં આપણે પાછા પડીએ છીએ, એટલે એ જ કરવું છે. ચાલો તો વી આર ગુડ સિટીઝન્સ.
બહુવચનમાં સિટીઝન્સ આપણે લીધું, એની વાત કરવાના જ છીએ આગળ, એ કરીશું. ત્રીજું વાક્ય છે તું મારો પાડોશી. You are my You neighbor. are my neighbor. નેબર. યુ આર માય નેબર. નેબર નો are સ્પેલિંગ my કોણ neighbor. કહેશે મને? NEE. નેબર નો સ્પેલિંગ. હલો હાજી હા સર NEIGHBOUR નેબર. બિલકુલ બરાબર છે. NEIGHBOUR. તમે જો અંગ્રેજી ભાષાની એક ખાસ વાત તમને કરી દઉં. અંગ્રેજી ભાષા છે ને એ એવી અળવી ભાષા છે કે જે બોલાય છે એમ લખાતી નથી, લખાય છે એમ બોલાય. એ બોલવાનું શું છે? નેબર. અને લખવાનું છે NEI પછી GH કરવાનું છે, અને બર માટે BOUR છે. BR સીધો નથી, BOR નથી, BAR નથી, BOUR. આ એનો સ્પેલિંગ. બીજી એક વાત છે પણ આપણી પાસે આજે સમય નથી, હું ક્યારેક કહીશ આ બાબતમાં. મારે કહેવા જેવો એક બીજો પણ મુદ્દો છે, પણ અત્યાર પૂરતું એટલું તમે ખાસ યાદ રાખજો કે અંગ્રેજી ભાષા લખાય છે અલગ, બોલાય છે અલગ. લખાય છે એમ બોલાતી નથી, બોલાય છે એમ લખાતી નથી. એટલે કેટલાક લોકોને એ વધારે તકલીફ એટલે આપે છે, અઘરી એટલે લાગે. તો અહીંયા યુ આર માય નેબર, બરાબર. આગળ જોઈએ. તમે બધા મારા મિત્રો છો. તમે બધા મારા મિત્રો છો. You all are my friends. યુ ઓલ આર માય ફ્રેન્ડ કહેવાય, પણ અહીંયા મેં બધા શબ્દ જે લખ્યો છે ને એ ખાસ એ You are my સંકેત આપવા માટે કે હું આ વાક્ય બહુવચનમાં બનાવડાવવા માંગુ. કેમ કે તમે મારા મિત્ર છો એમ કેવું હોય તો કોઈ મોટી વ્યક્તિ, મિત્ર તો મોટો પણ હોઈ શકે ને, તો એને મોટી વ્યક્તિને તમે કહી શકો છો અને એ વખતે એક વચન થાય. પણ અહીંયા મારે બહુવચનનું વાક્ય જોઈએ છે એટલે મેં બધા શબ્દ ઉમેર્યા. યુ ઓલ અહીંયા નહીં મૂકીએ તો ચાલશે. યુ આર માય ફ્રેન્ડ્સ. તમે બધા મારા મિત્રો છો એમ છે, પણ બધા મેં કહ્યું એમ આ બહુવચન સંકેત કરવા માટે તમને આપેલું છે. યુ આર માય ફ્રેન્ડ્સ. ઓકે. તે જયેશ છે. શું કહેશું? He is Jayesh. He is જયેશ. ઓકે, ચાલો આપણે ઝડપથી આગળ વધીએ. ઘણા વાક્યો છે. He is જયેશ અને પછી આવે છે તે અમારો પાડોશી. He is તે our neighbor. અમારો પાડોશી. He is our neighbor. This He is- our neighbor. Our He neighbor. is our neighbor. Our. He is OUR. our neighbor. Yeah. He is our neighbor. બરાબર. અમારો એટલે હવે અહીંયા પેલું જેમ આપણે અમે અને આપણે જોયું હતું ને એવું જ તે અમારું અને આપણું એ જ ડિફરન્સ છે. જ્યારે અમારું કહીએ ત્યારે બોલનાર પોતાની વાત કરે છે, સાંભળનારનો સમાવેશ કરતું નથી. અને આપણું બોલે છે ત્યારે સાંભળનારનો પણ એમાં સમાવેશ કરે છે. જેવી રીતે અમે ને આપણે છીએ એવું જ તે અમારું ને આપણું છે. એ ખાસ ધ્યાન રાખજો. બંનેમાં ઇંગ્લિશમાં અવર OUR છે. તો તે અમારો પાડોશી છે. હી ઇઝ અવર નેબર. આગળ જોઈએ. તેઓ સુધાબેન છે. તેઓ સુધાબેન. Sudhaben. She is Sudhaben. He is પરિવાર. Sudhaben. She is Sudhaben. He is Sudhaben. Sudhaben. She is Sudhaben. they are સુધાબેન નહીં કહ્યું. તમે જુઓ મારું ગુજરાતી વાક્ય જુઓ. તેઓ સુધાબેન. તેઓ Sudhaben. ખરું કે નહીં? હું કહું છું કે Yes, sir. તેઓ સુધાબેન છે તો તેઓ માટે તો ધે લેવું જ પડે ને. હા સર, એટલે એવું બતાવે છે કે મતલબ સામે છે એમ. પરિવાર શું બતાવે છે? એટલે દર્શાવે છે એમ. શું બતાવે છે? સિમ્પલી મને એમ કહો કે ધે આર સુધાબેન આવશે કે નહીં આવે. સર નહીં આવે. કેમ નહીં આવે? સર આવશે. સર નહીં આવશે. આવશે સર. He છે ને એટલે નહીં આવે. એટલા માટે બહુવચન માટે આ જે વપરાય. ધે છે એ તો બહુવચનમાં છે અને આપણે તેઓ સુધાબેન તો એકની જ વાત કરીએ છીએ, પણ ગુજરાતી ભાષામાં મોટી વ્યક્તિને માન આપવા માટે આપણે તેઓ કહીએ છીએ. એક હોય તો પણ તેઓ શબ્દ એટલે જો એ તમે મનમાં બેસાડી નહીં દેતા કે હી એટલે તે, she એટલે તે નહીં.
ઈ એટલે તેઓ પણ કરવું પડે. ગુજરાતી ભાષામાં આપણે મોટી વ્યક્તિને માન આપવા માટે તેને બદલે તેઓ કહીએ છીએ. તો અહીંયા તેઓ સુધાબેન છે એનો અર્થ એ કે she is સુધાબેન. સુધાબેન મોટી વ્યક્તિ છે એટલે આપણે તેઓ, ગુજરાતીમાં તેઓ શબ્દ વાપર્યો પણ ઇંગ્લિશમાં એમાં કઈ ફેર પડતો નથી. ઇંગ્લિશમાં તો she જ વાપરવો પડશે. આપણે ઇંગ્લિશમાં કઈ they ના વાપરીએ, ખરું કે નહીં? તો બહુવચન હોય તો જ they વપરાશે. બાકી માન ખાતર તેઓ શબ્દ વાપર્યો હોય તો એમાં he કે she વાપરવું પડશે લિંગ પ્રમાણે. એટલે she is સુધાબેન એ સાચું છે. આ બધા કોન્સેપ્ટ મેં કીધું ને કે પાયાની બાબતો કેટલીક જે સમજવાની છે આ પાયાના ચેપ્ટરમાં, એ આ બધું છે. આગળ જોઈએ. તે અમારા આચાર્ય છે. તેઓ અમારા આચાર્ય. સુધાબેનની જ વાત ચાલુ રાખી છે. તેઓ અમારા આચાર્ય. She is our principal. She is our principal. અમારા છે ને એટલે our principal, બરાબર. તે અમારી શાળા છે. It is It is our school. It is our school. It is my બરાબર છે. school. It is our school. થોડા આપણે ઝડપથી જઈએ છીએ. તે છોકરાઓ છે. They are boys. They are boys. તે જો અહીંયા વળી એમથી ઉલટું જોયું. તે છોકરાઓ છે મેં એમ કહ્યું, પણ છોકરાઓ બહુવચન છે પણ નાના છે એટલે મેં તે કીધું, તેઓ નથી કીધું. અલબત્ત એ છે તો બહુવચન એટલે આપણે અંગ્રેજી પ્રમાણે તો તે વાપરવું પડે. પછી ગુજરાતીમાં આપણે તે કહ્યું એટલે તેને આપણે હી કરી નાખીએ તો તે ભૂલ ગણાય. કેમ કે છોકરાઓ બહુવચનની વાત છે. તમે બરાબર જ કર્યું છે. they are boys, children નહીં. છોકરાઓ અને બાળકો બંને શબ્દો અલગ છે ને. તે છોકરાઓ છે એમ કીધું છે, બોયઝ કીધું છે, ચિલ્ડ્રન નથી કીધું. they are children તો બાળકો થઈ, પણ અહીંયા બોયઝ કહેવાનું છે આપણે. they are boys. તેઓ વિદ્યાર્થીઓ છે. They are students. they are students. સ્ટુડન્ટ્સ છેલ્લે એસ લાગે. સ્ટુડન્ટ્સ તો સમજાય એવી કેવું હોય. આ દરવાજો છે. This is a gate. It is a door. This is a door. જો આર્ટિકલ એ છે ને એને સાચો એનો ઉચ્ચાર અ છે, એ નથી બોલતા. આપણે બધાએ એ શીખવાડ્યું જ નથી. સ્કૂલમાં બધાને શીખવાડ્યું છે કે આર્ટિકલ એ અને એ જ બોલે છે. ધીસ ઇઝ એ ડોર. ખાલી ઉચ્ચારની વાત છે, બાકી તો હવે પરીક્ષા લક્ષી તો આ વાત નથી. ધીસ ઇઝ ધ ડોર. આ બારીઓ છે. બારીઓ. This is the windows. These are windows. These are windows. are windows. These are પેલું તો કેવું પડશે બહુવચનમાં. જુઓ, એક વચનમાં THIS this અને IS is, પણ બહુવચનમાં THES અને ARE are. These are windows. તે ખુરશી છે. It is a It is chair. chair. It is a chair. પેલા વૃક્ષો છે. Those are brooks. Trees. Sorry. Those are trees. બરાબર. Those are trees. તું સુંદર છે. You are a beautiful. You are You beautiful. are handsome. You are a beautiful કે you are beautiful? You are You are beautiful. Beautiful. and આવશે કે નહીં આવે? નહીં આવશે. આવે. નહીં આવે. નહીં આવે, પણ એની વાત આગલા ચેપ્ટર્સમાં કરીશું. ક્યાં? ત્રીજા ચોથા ચેપ્ટર્સમાં. અત્યારે ખાલી એટલું સમજીએ કે યુ આર બ્યુટીફુલ છે. આર્ટિકલ લઈશું નહીં. અમે ભાઈ બહેનો છીએ. We are siblings. sibling. બિલકુલ બરાબર છે. ભાઈ બહેનો માટે એક ખાસ શબ્દ વપરાય છે, સિબલિંગ. તમે એમ પણ કહી શકો we are brothers and sisters. એમાં વાંધો નહીં, પણ એડવાન્સ ઇંગ્લિશમાં એક જે શબ્દ અંગ્રેજો વાપરે છે સિબલિંગ્સ શબ્દ છે, એ બરાબર કીધો કે we are siblings. 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 હું ગુસ્સામાં છું. I am angry. I am angry. મહેશ ઉદાસ છે. Mahesh is disappointed. મહેશ is sad. sad. Said. अच्छा, हाँ.
બંને સુધા બીમાર છે. Sudha is sick. સુધા ઇઝ સિક. તે સાયકલો છે. These are There is bicycles. bicycle. તે કીધું છે ને એટલે દૂરની વસ્તુ છે એટલે ધોઝ કીધું આપણે. Those are These એ નજીક હોય તો વાપરીએ. ધોઝ એ દૂરની વસ્તુઓ માટે વાપરીએ એટલે those are those are bicycles. bicycles. આ ઘોડા છે. ઘોડા ઘોડા This is These are ઘોડા છે. horses. એ વધારે ઘોડા છે. These are are horses. horses. these are horse. These are horses. These are horses. પેલા શિક્ષકો છે. પેલા શિક્ષકો These છે. They are teacher. બંને રીતે તમે કહી શકો. Those are teachers કહી શકો. They are teachers કેવું હોય તો કે વાંધો નથી પણ પેલા વાપર્યું છે એટલે those કહીએ વધારે those સારું. are teachers. તેઓ શિક્ષકો છે એમ કે તો they are teachers કહીએ એ વધારે સારું. બાકી બંને ચાલે આમ કઈ બહુ એમાં કઈ મોટો તફાવત નથી. આરામથી આપણે બેમાંથી ગમે તે વાપરી શકીએ કમ્ફર્ટેબલી કઈ ચિંતા નથી. આ કરિયાણાની દુકાન છે. This is This is a provision store. This is a grocery shop. અચ્છા grow. બરાબર ને? કરિયાણાની દુકાન માટે ગ્રોસરી શોપ એવો શબ્દ વાપરે છે. This is a grocery shop. આ કરિયાણાની વસ્તુઓ છે. સર શબ્દકોશ માટે પણ આવો કઈક શબ્દ વપરાય છે ને ગ્રોસરી. એ ગ્લોસરી ગ્રોસરી નહીં એ ગ્લોસરી એલ છે GLO છે ગ્લોસરી. ઓ યસ શબ્દાર્થ માટે જે વપરાય છે ને એ ગ્લો GL અને આ GR ગ્રો એને મળતો છે પણ આટલો તફાવત છે. તો આ કરિયાણાની વસ્તુઓ છે. 25મું વાક્ય છે ત્યાં આપણે અટકવાના પણ. These are Sir, groceries. Items. આ કરિયાણાની વસ્તુઓ છે. These are groceries item. એમાં? ગ્રોસરીઝ નહીં પણ ગ્રોસરી ખાલી ગ્રોસરી આઇટમ્સ. These are grocery Grocery item. item. તો 50 વાક્યોની આ એક્સરસાઇઝ માંથી આપણે 25 કર્યા પહેલા ચેપ્ટરના. આવતા વખતે આપણે મળીએ ત્યારે બીજા ચેપ્ટરની વાત કરીશું. આ બાકીના 25 વાક્યો તમે કરી લેજો. તમે ઘરે કરજો અને દરેક ચેપ્ટર્સની એક્સરસાઇઝના આન્સર્સ મારી પાસે છે. હું રવિને કહું છું ગ્રુપમાં મને જોઈન કરી દે એટલે હું એ આન્સર્સ તમને હવે પછી શું રવિને હું મોકલું ને એ પછી તમને મોકલે ને લાંબી ચેન થાય એના કરતા હું ડાયરેક્ટલી તમને મોકલી આપીશ. આ પહેલા ચેપ્ટરના આન્સર આવતીકાલે રાત સુધીમાં તમને મોકલી આપીશ. એટલે તમારે જેને ખરાઈ કરવી હોય એ તમે ખરાઈ કરી શકો. પણ એ વસ્તુ કમ્પ્યુટરથી તમે જુઓ ને તો જેને કમ્પ્યુટર જેની પાસે હશે અવેલેબલ હશે એને વધારે સારું પડશે. આ ડોક્સ ફાઇલ તમે કમ્પ્યુટરમાં એ નાખીને ખોલશો તો બહુ મજા આવશે. બાકી તો મોબાઈલથી હવે કામ ચાલે બરાબર છે પણ બહુ એટલું બધું કમ્ફર્ટેબલ નથી. અને એકથી વધારે તમારે વર્ડ ફાઇલ જયારે ખુલ્લી રાખીને કામ કરવાનું હોય તો પેલું કમ્પ્યુટરમાં તમે ટાસ્ક બારમાં એ બધી ફાઇલો ખુલ્લી રાખીને ઓલ્ટર ટેબ થી નેવિગેટ કર્યા કરો એ થઈ શકે છે. જ્યારે આ મોબાઈલમાં બહુ અઘરું છે. અઘરું કરતા તે મતલબ ટાઈમ કન્ઝ્યુમિંગ. એટલે હું તમને પછી એના જવાબ પણ દરેકના મોકલીશ. બીજી વાત કે મારી આ ગ્રામર બુક છે એના અંતે દરેક ચેપ્ટરના અંતે કેટલાક સુવાક્યો અને અંગ્રેજીની કહેવતો આપેલી છે. સુવાક્યો અથવા અંગ્રેજીની કહેવતો અને મોટે ભાગે અંગ્રેજીની કહેવતો 2 કે 3 આપેલી છે અને એની નીચે એક ઉખાણું પણ આપેલું છે. પણ આ ચેપ્ટર બાય ચેપ્ટર 2 3 તમે જો શીખો તો અંગ્રેજીની કહેવતથી પણ તમે વાકેફ થઈ જાઓ. એના અર્થ પણ નીચે ગુજરાતીમાં બધાના આપેલા છે મેં